વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન અધિકારીઓ, પદાધિકારીઓ અને સભ્યોને બતાવવામાં આવ્યું હતું। ત્યારબાદ પત્રકાર પરિષદમાં મેયર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વિશ્વામિત્રી પૂર નિયંત્રણ અને નિવારણ કમિટીએ સૂચવેલી કામગીરીનો વીએમસી એક્શન પ્લાન બનાવ્યો છે, જેમાં કઈ રીતે વડોદરાના નાગરિકોને પૂરમાંથી ઉગારવામાં આવશે તેની વિગતો જણાવાઈ છે। રિપોર્ટ મુજબ શહેરની હદમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદીની લંબાઈ 23.6 કિલોમીટર છે, જ્યારે શહેર બહારથી પસાર થતી નદીની લંબાઈ 24 કિલોમીટર છે, જેથી નદીમાંથી 15 લાખ ઘન મીટર કાપ, ડેબ્રીસ અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવનાર છે। આ કામની શરૂઆત તારીખ 16મી જાન્યુઆરીથી કરાઈ છે, જે તારીખ 26મી એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરાશે। નદી કિનારે રેમ્પ બનાવવાની કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 35 રેમ્પ તૈયાર કરાયા છે। આ કામગીરી માટે વિશ્વામિત્રી સેલ બનાવાયો છે, જેમાં પ્રતિ કિલોમીટર દીઠ 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર, 3 ક્લાર્ક, 1 નાયબ કાર્યપાલક ઇજનેર અને સંપૂર્ણ કામગીરી માટે 1 કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરાઈ છે। સંપૂર્ણ કામગીરી દરમિયાન રોજ ફોટોગ્રાફી, ડ્રોન સર્વે તેમજ લોગબુક મેન્ટેન કરાશે। આજવા સરોવરથી વડોદરા શહેર સુધી આવતી નદી પર કુલ 3 બફર લેક બનાવવાનું વીએમસીનું આયોજન છે, જેમાં દેણા, ભણિયારા, સુખલીપુરા અને કોટંબી વિસ્તારમાં બફર લેક બનાવાશે, જે થકી 6 MCM પાણી સંગ્રહની નવી ક્ષમતા ઉપલબ્ધ થશે। તળાવ માટે જમીન નીમ કરવા કલેક્ટરને ભલામણ કરાઈ છે। આ તળાવ બનાવવા અંદાજે રૂપિયા 10 કરોડથી 12 કરોડનો ખર્ચ થવાની શક્યતાઓ છે। મે 2025 સુધીમાં કામગીરી પૂર્ણ થશે। વધુમાં જાણવા મળ્યા મુજબ મગર અને કાચબાને સ્થળાંતર કરવા સયાજીબાગ અને આજવા સફારી પાર્ક ખાતે 2 નવા તળાવ બનાવવામાં આવનાર છે, જેમાં આશરે 150 મગર અને કાચબાને રાખવામાં આવશે। પ્રતાપપુરા અને આજવા સરોવરથી વડોદરા વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર હયાત અંદાજિત 23 ચેકડેમ છે, જેને રિસ્ટોર કરવાની જરૂરિયાત છે, જ્યારે વિશ્વામિત્રી નદી પર 3 નવા ચેકડેમ અને સૂર્યા નદી પર 1 કરવાની જરૂર છે। આ સિવાય આજવા અને પ્રતાપપુરા સરોવરના ઉપરવાસમાં અન્ય 8 સ્થળોએ નવા ચેકડેમ બનાવવાની જરૂરિયાત જણાય છે। આ ચેકડેમો અંદાજે 7 થી 10 મીટર પહોળાઈ અને 2 થી 3 મીટર ઊંચાઈમાં કરીએ તો પ્રારંભિક અંદાજ રૂપિયા 1 કરોડ પ્રતિ ચેકડેમ પાછળ ખર્ચ થાય તેમ છે। આ ચેકડેમોની કામગીરી જિલ્લા પંચાયત ગોધરા, જિલ્લા પંચાયત વડોદરા, સિંચાઈ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી શકાશે, જેથી ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી શકાય। તેમજ વડોદરા મહાનગરપાલિકાએ 23 ચેકડેમ આઈડેન્ટિફાઈ કર્યા છે, જેના રિસ્ટોરેશનનો અંદાજિત ખર્ચ રૂપિયા 50 લાખથી 75 લાખ પ્રતિ ચેકડેમનો થાય છે, જ્યારે 23 ચેકડેમનો ખર્ચ રૂપિયા 23 કરોડ થશે। નોંધનીય છે કે વિશ્વામિત્રી નદીમાંથી જે માટી નીકળશે તેને રોયલ્ટી ફી કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા નક્કી કરાયેલા દરે વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે। સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં મેયર પિંકીબેન સોની દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે, જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે, જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી, નાળા, તળાવ અને આપણા વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ, એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચવાયેલા કેટલાક સૂચનો છે, જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું, જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે, જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે, તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે। તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે
વિશ્વામિત્રી, ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે, આખો એરિયાને દર્શાવતો જે નકશો છે, એની ઉપર બધું જ ડિસ્કશન, કેટલી પોસિબિલિટીઝ છે, શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ. તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલ્ટિંગ કરવાનું, એનું રિસેક્શનિંગ કરવાનું, ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના 23 જેટલા ચેકડેમ ઓલરેડી હયાત છે. આ ચેકડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકીએ એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે. તો બીજા કેટલાક 12 જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ 35 ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં, જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ 35 જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે, પાણીના એને સંગ્રહની ક્ષમતા પણ વધશે. તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે, જમીનમાં પાતાળ પાણીનું રિચાર્જ પણ થશે. 1 ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે 130 દિવસ ચાલશે. આજવા સરોવર છે, આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને 1 ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે, જેના થકી આપણે આ ડ્રેજિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું. અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ 200 હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું. સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેજિંગની કામગીરી માટે લગભગ 11 જેટલી એજન્સીઓ દ્વારા 150 દિવસ આજવા સરોવર અને 150 દિવસમાં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેજિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું. આના માટે આપણે નદીના કિનારે રેમ્પ પણ બનાવવાના છે. તો વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે. તો સાથે સાથે 3 એન્જિનિયર, 3 સુપરવાઇઝર અને 1 નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે. તો સાથે સાથે રોજે રોજ થતી કામગીરીનું ફોટોગ્રાફી, એનું ડ્રોન અને એની લોગબુક પણ મેન્ટેન કરવામાં આવશે. એટલે જેટલી કામગીરી જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે. સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય 22 જેટલી કાંસો છે. આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે. 500થી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે થતા પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું. ત્યારબાદ આ તમામ 500 જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ, અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ. સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંકશનથી જેને જાંબુઆ સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ. તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા, વધુ સમય સુધી, તેવી 120 જગ્યા શહેરમાં કુલ 237 જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા. દરેક વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી હોય કે પછી મેં કહ્યું તેમ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરમાં આવેલી આ 22 કાંસ, દરેકની કેરિંગ કેપેસિટી વધારવાની છે. એને
અને વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલો એનો તટ વિસ્તાર જે વાંકો ચૂકો અને વળાંકવાળો છે ત્યાં પણ શક્ય જેટલું સીધું કરી શકીએ એ રીતે એક સાથે ઊંડી પહોળી તથા સીધી આ કામગીરી કરવામાં આવશે તો ચોક્કસ પાણીના સંગ્રહની ક્ષમતા એના કારણે વધશે જ. અને દરેકે દરેક વસ્તુનું ડિટેલ્સ આપને જોઈશે તો ચોક્કસ મળશે. એમાં કિલોમીટર કેટલા મીમી ઊંડાઈ, કેટલું એની ઊંડી કરવી છે, કેટલી પહોળી કરવાની છે, કેટલી એની પાણીની વહન ક્ષમતા વધશે, તો સાથે સાથે એની સંગ્રહ ક્ષમતા પણ કેટલી વધારી શકીએ. આ દરેકે દરેક વસ્તુની, નહીં માત્ર વિશ્વામિત્રી પણ મેં કહ્યું તેમ પાણીના જેટલા પણ જળ સ્ત્રોત છે આપણા વડોદરા શહેરને આપણા સર સયાજીરાવ ગાયકવાડજીના આશીર્વાદ સ્વરૂપ મળેલી ભેટ કે જે આજવા સરોવર છે તેના માટે પણ મેં કહ્યું તેમ કે ત્યાં પણ પ્લાનિંગ કરીને ત્યાં ડ્રેઝિંગ કરી અને તેનો ઉપરનો જે ભાગ છે કે જ્યાં આપણને ઘણો મોટો વિસ્તાર એવો મળી શકે તેમ છે કે 1 ફેબ્રુઆરીના પછીના સમયગાળામાં, કેમ કે વોટર લેવલ નીચું આવવાથી આપણે ત્યાં ડ્રેઝિંગની કામગીરી કરી ઊંડું તથા પહોળું કરીશું. તેથી ત્યાં પણ ઘણી બધી પાણીની ક્ષમતા, સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું.